નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર ધોરણ 10 વિષય વિજ્ઞાન સાચા પ્રશ્ન બેંક અને સાચા સોલ્યુશન વિશે આજના વિડીયોમાં માહિતી મેળવવાના છીએ. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો, એટલે જ્યારે ચેનલમાં કોઈ નવો વિડીયો અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલા અને સૌથી ઝડપથી મળતી રહે. આ વિડીયોના સોલ્યુશનની પીડીએફ ફાઇલ, પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ જે પણ વિદ્યાર્થી મિત્ર ડાઉનલોડ કરવી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને આપેલી છે. એ ગ્રુપમાં તમે જોઈન થઈ જજો. એમાંથી તમને બધા જ વિષયના પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ તમને ગ્રુપમાંથી મળી રહેશે. અને તમારે ધોરણ 10ના ગુજરાતી પ્રશ્ન બેંકના સોલ્યુશનનો વિડીયો જોવાનો બાકી હોય એ પણ મિત્રો આપણી ચેનલમાં મુકાઈ ગયો છે, એ પણ એકવાર ચેક કરી લેજો. અને આ તમારી આજુબાજુના મિત્રોને આ વિડીયો લિંક શેર કરજો, અને એ પણ મિત્રો પેપરનું સોલ્યુશન કરી શકે. તો સૌથી પહેલા તમે જોઈ શકો છો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ધોરણ 10 છે. પ્રશ્ન બેંક નંબર 2 ઓગસ્ટ 2024 છે. તારીખ છે 8/8/2024. સમાવિષ્ટ પ્રકરણ નંબર 5 જૈવિક ક્રિયાઓ, પ્રકરણ નંબર 9 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન. અને આની અંદર તમારા પ્રશ્ન બેંકમાંથી તમારા વિષય શિક્ષક તમને 25 ગુણની આમાંથી પ્રશ્ન બેંકમાંથી તૈયાર પેપર બનાવીને તમને આપશે. સૌથી પહેલા એટલે વિભાગ નંબર એ. વિભાગ નંબર એ 7 ગુણનો છે. ચાલો જોઈએ. આ વિભાગમાં કુલ 15 પ્રશ્નો આપેલા છે અને જે પૈકી કોઈ પણ 3 પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. દરેકનો 1 ગુણ છે, તો તમારો 3 ગુણનો પ્રશ્ન, મતલબ 15 માંથી તમારા વિષય શિક્ષક તમને 3 પ્રશ્ન આમાંથી આપશે. ચલો સાચો વિકલ્પ પસંદ કરો. તો શું છે? ગ્લુકોઝ છે, એનું રૂપાંતર પાયરુવેટમાં થાય, એનું ઈસ્ટની હાજરીમાં કેમાં થાય? પ્લસ કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા એમાંથી ઉત્પન્ન થાય. બરાબર? તો કે ઇથેનોલ છે, લેક્ટિક એસિડ છે, પાણી છે અને ઓક્સિજન છે. તો એ તમારે કહેવાનું એમાંથી. પછી મનુષ્યમાં મૂત્રપિંડ ખાલી જગ્યા તંત્ર સાથે શું આવશે? ઉત્સર્જન તંત્ર સાથે સંકળાયેલા છે. જો કોઈ અરીસામાં પ્રાપ્ત પ્રતિબિંબ આભાસી ચત્તુ અને મોટું અરીસો કેવો કહેવામાં આવે છે? એટલે તમને આમાંથી કોઈ પણ એક આપશે, તો સમજો કે તમને આપ્યો તો જવાબ એનો આવશે ઓપ્શન નંબર સી. બરાબર? ચલો આગળનો, આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. નાનું આંતરડું પાચન માર્ગનો સૌથી લાંબામાં લાંબો ભાગ છે, તો વિધાન કેવું આવશે? સાચું આવશે. માછલી ત્રિકોટરી હૃદય ધરાવે છે. પછી આ રીતના તમને આપ્યા છે. બરાબર? ખરા ખોટા તમને આપેલા છે. જેને આ 4 નંબર નો આવે તો વિધાન કેવું આવશે? ખરું આવશે. બાકી બધા તમે ચેક કરી લેજો ખરા છે કે ખોટા. ચલો ખાલી જગ્યા પૂરવાની છે. રંધ્રો કે છિદ્રોના ખુલવા બંધ થવાની જે પ્રક્રિયા છે એ ખાલી જગ્યા કોષો દ્વારા થાય છે, તો રક્ષક કોષો દ્વારા. કોના દ્વારા? આ જે પ્રક્રિયા છે પર્ણોમાં થાય છે, રક્ષક કોષો દ્વારા થાય. જઠરમાંથી નાના આંતરડામાં જતો ખોરાકનો જથ્થો ખાલી જગ્યા સ્નાયુ પેશી દ્વારા નિયંત્રિત થાય છે. ઓપ્શન છે મુદ્રિકા, રેખિત અને અરેખિત. પછી મોટવણીનું મૂલ્ય ધન હોય તો પ્રતિબિંબ કેવું તમને મળે છે? ઉલટું, અસ્પષ્ટ કે ચત્તું. કોઈ વસ્તુનું વાસ્તવિક અને ઊંધું પ્રતિબિંબ મેળવવા માટે ખાલી જગ્યા લેન્સનો ઉપયોગ થાય છે. પછી લાળ રસમાં એમાઇલેઝ નામનો ઉત્સેચક હોય, એમાઇલેઝ. બરાબર? એક 9 નંબરનો, સોરી 8 નંબર, 9 અને 12 કોઈ જોઈ લેજો જવાબ એના. જો શુદ્ધિકારક લેન્સનો પાવર માઇનસ હોય તો એ કયો લેન્સ કહેવામાં આવે છે? ક્લિયર? તૈયાર થઈ ગયા? અને બે તમને એક માર્ક્સના આપેલા છે. નાના આંતરડામાં આવેલા આંગળી જેવા પ્રવર્ધોનું નામને શું કહેવાય? રસાંકુરો કહેવાય. કયા અરીસો વાહનોની હેડલાઇટમાં પ્રકાશના શક્તિશાળી સમાંતર કિરણજ્યોત મેળવવા વાપરવામાં આવે છે? તો આ રીતના તમને 15 પ્રશ્ન આપેલા છે. 15 માંથી તમારા વર્ગ શિક્ષકો તમને કોઈ પણ 3 આપશે. પ્રત્યેકનો 1 ગુણ, 3 માર્ક્સનો પ્રશ્ન થશે. જે પણ મિત્રોને પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી, ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે. લિંક ઉપર તમે ક્લિક કરીને પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી શકો છો. ચાલો પ્રશ્ન નંબર 1 બી. 10 માંથી તમારે કોઈ પણ 2 લખવાના, પ્રત્યેકના 2 ગુણ, 4 ગુણનો પ્રશ્ન રહેશે. તફાવત આપો સ્વયંપોષી અને વિષમપોષી. જો સ્વયંપોષી એટલે જે સજીવ પોતાનો ખોરાક જાતે બનાવે ને સ્વયંપોષી કહેવાય, અને જે સજીવ ખોરાક બનાવવા બીજા ઉપર આધાર રાખે ને વિષમપોષી કહેવાય. આમાં વનસ્પતિ, લીલી વનસ્પતિ, આમાં બધા પ્રાણીઓ આવી ગયા. થઈ ગયા બબે મુદ્દા? બસ ઓકે. ધમની અને શીરા. આપણા જઠરમાં એસિડની ભૂમિકા જણાવો. એસિડની ભૂમિકા કઈ હોય? જ્યારે તમે ખોરાક દાંત વડે ચાવીને અન્નળી દ્વારા જઠરમાં જાય એટલે જઠરની અંદર જે જઠરની દિવાલો એમાં મંદ HCl નો સ્ત્રાવ થાય. મંદ HCl નું કામ શું હોય? તો કે અંદર જે પણ ખોરાક સાથે જે પણ અશુદ્ધિઓ રહેલી હોય, બરાબર, એને દૂર કરે અને ખોરાકને શુદ્ધ કરે અને પછી પાચનની ક્રિયામાં સરળતા થાય એટલા માટે. જોઈ લેજો. પછી અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસાનો તફાવત આપો. પછી કયા અરીસા વપરાય દાઢી કરવામાં, વાહનની પાછળનું દૃશ્ય જોવા માટે? આપણા શરીરમાં ચરબીનું પાચન કેવી રીતે થાય છે? માનવ ફેફસામાં વાત વિનિમયની પ્રક્રિયા સમજાવો.
વનસ્પતિમાં પાણી અને ખનિજ ક્ષારોનું વહન કેવી રીતે થાય છે? પછી પ્રકાશ પરાવર્તનના નિયમ લખો અને વક્રીભવનના નિયમ લખો. બરાબર? તો 10 પ્રશ્નમાંથી તમારા વર્ગ શિક્ષક તમને કોઈ પણ કેટલા આપશે? 2 આપશે ભાઈ. પીડીએફ માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામની લિંક આપેલી છે, અવશ્ય ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ જજો. ચલો વાત કરીશું વિભાગ નંબર બી, જે તમારો 6 ગુણનો છે. 10 માંથી તમારે કોઈ પણ 2 લખવાના, દરેકનો 1 ગુણ, 2 માર્ક્સનો પ્રશ્ન. શબ્દકોશમાં જોવા મળતા નાના નાના અક્ષરોને વાંચવા માટે કયા પ્રકારના લેન્સનો ઉપયોગ થાય છે? નીચે આપેલા સજીવોમાંથી કયો સજીવ પોષક પદાર્થો વિઘટન અને શોષણ શરીરની બહાર કરે છે? મશરૂમ, લીલી વનસ્પતિ, અમીબા. ઓપ્શન તમને આપ્યા, જોઈ લેજો એક વખત. પછી અંતર્ગોળ ઈસા દ્વારા વસ્તુનું મોટું અને વાસ્તવિક પ્રતિબિંબ મળે છે. પછી પરાવર્તનના નિયમ લાગુ પડે છે. બરાબર? પછી ખાલી જગ્યા આપેલી છે, ચૂનાનું પાણી ભરેલ ટેસ્ટ ટ્યુબમાં ચૂનાનું પાણી કાર્બન ડાયોક્સાઇડની હાજરીમાં દૂધિયું બને છે. પછી નાના આંતરડામાંથી સ્ત્રાવ થતું આંતરરસ ચરબીનું ખાલી જગ્યામાં પાચન કરે છે. પછી ખાલી જગ્યા હૃદયમાંથી શરીરના વિવિધ અંગો સુધી રુધિર લઈ જાય છે. ઓકે, જોઈ લેજો એક વખત. પછી 1-2 વાક્યમાં જવાબ તમારે લખવાના છે. ઉત્સર્જન એટલે શું થાય? એક ડાયટો એટલે શું થાય? 1D જેને કહેવાય. પછી વસ્તુમાંથી આવતું મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ બહિર્ગોળ લેન્સ દ્વારા વક્રીભવન પામી ક્યાં જાય છે? તો 10 માંથી તમારે કેટલા લખવાના છે? કોઈ પણ 2. પીડીએફ જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે, તો લિંક ઉપર તમે ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો. ચલો પ્રશ્ન નંબર 2 છે બી. વિભાગમાં કુલ 10 પ્રશ્ન આપેલા છે, જે પૈકી કોઈ પણ 2 પ્રશ્નોના ઉત્તર તમારે લખવાના છે. દરેકના મિત્રો 2 ગુણ છે, ટોટલ 4 ગુણનો પ્રશ્ન છે. તો કે પોષણ એટલે શું થાય? તેના પ્રકાર જણાવો. શ્વસન એટલે શું થાય? પ્રકાર જણાવો. સમતલ અરીસાથી મળતી મોટવણી +1 નો અર્થ શું થાય? પછી પાણી ભરેલા પાત્રમાં ડૂબેલી પેન્સિલ જોતા તે તૂટેલી દેખાય, તો આ છે વક્રીભવનને આધારિત છે. કઈ? પછી લસિકા એટલેનું કાર્ય, પદોની વ્યાખ્યા. વક્રીભવન કોણ અને આપાત કોણ? આપાત કોણ એટલે આપણે જે કિરણ આપાત કરીએ તેને વક્રીભવન, અને વક્રીભવન થાય એટલે આ તમારો આપાત કોણ થાય, આ તમારો વક્રીભવન ને આપાત કોણ. બરાબર? હવામાં ગતિ કરતું પ્રકાશનું કિરણ પાણીમાં ત્રાસવું પડે, જો પ્રકાશનું કિરણ લંબ તરફ વાંકું વળે તો લંબથી દૂર જશે, કેમ? પછી મોટવણી, ઉત્સર્જન. આ રીતના 10 સવાલ તમને આપેલા છે. 10 માંથી તમારા શિક્ષક તમને આપશે, જવાબ તમારે લખવાનો થશે. વાત કરીએ વિભાગ નંબર સી, 6 ગુણનો છે. કોઈ પણ 3 લખવાના, 15 માંથી કોઈ પણ 3 ભાઈ. ખરા ખોટા આપ્યા છે, પહેલા જોઈ શકો છો. પછી તમને આપેલું છે ખાલી જગ્યા, એ પણ તમે જોઈ શકો છો. કેમ કે પ્રશ્ન બેંક છે ભાઈ, બહુ મોટું છે એટલે બધું આમાં પોસિબલ નથી. બરાબર? વિડીયો લાંબો થઈ જાય. પછી 1-2 વાક્યમાં એ પણ તમે જોઈ લેજો એક વખત. બધા 15 માંથી તમારે કેટલા આવશે? કોઈ પણ 3. ક્લિયર? ચલો પ્રશ્ન નંબર 3 બી. કુલ 5 પ્રશ્નમાંથી કોઈ પણ 1 લખવાનો, દરેકનો 3 ગુણ. વનસ્પતિમાં પાણી અને દ્રાવ્ય ક્ષારોનું વહન, અમીબા, પોષણ પદ્ધતિ. બરાબર? પછી લેન્સના 2 પ્રશ્ન આપ્યા છે અને એક આપેલો છે. ક્લિયર? વિભાગ ડી છે, 6 ગુણનો છે. 5 માંથી તમારે કોઈ પણ 1 લખવાનો, 2 ગુણનો પ્રશ્ન છે. જો ભાઈ, આ રીતના બધા પ્રશ્ન તમને આપેલા છે. 5 માંથી કોઈ પણ 1. પછી આમાંથી 5 ગુણનો પ્રશ્ન, 5 પ્રશ્નમાંથી કોઈ પણ 1 લખવાનો, 4 ગુણનો પ્રશ્ન છે. તો આકૃતિમાં તમને જે નામ દર્શાવે તમારે કહેવાનું છે. મુખ છે, અંધનળી છે, બરાબર, જઠર છે, આંતરડું આપેલું છે. ઓકે. પછી આંતરડામાં ખોરાકનું પાચન સમજાવો, આકૃતિ દોરવાની છે. પછી વક્રતા કેન્દ્ર, વક્રતા ત્રિજ્યા, મુખ્ય કેન્દ્ર, કેન્દ્ર લંબાઈ, આકૃતિ દોરી વ્યાખ્યાયિત કરો. 5 માંથી કોઈ પણ તમારે 1 લખવાનો આવશે. પીડીએફ માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામની લિંક આપી છે, હોય છે તમે જોઈન થઈ જજો. મિત્રો, આ તો ધોરણ 10 ના વિદ્યાર્થીઓનું વિજ્ઞાન સાચા પ્રશ્ન બેંક એના સોલ્યુશન વિશે વાત. વિડીયો ગમે તો વિડીયો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો. મળીશું આવનારા વિડીયોમાં. બધાને ગુડ બાય, ગુડ લક, થેન્ક યુ.